એહી ધર્મ અધિકાર પ્રભુ બિન કોન ઉતારે પાર. ધર્મપાલ પ્રભુ તું મેરે તારક, ધર્મપાલ પ્રભુ તું મેરે તારક, ક્યોં ભૂલું ઉપકાર પ્રભુ બિન કોન ઉતારે પર. સૌથી પ્રથમ આપણે બધા બે હાથ જોડીને પૂજ્ય બાને કોટી કોટી પ્રણામ. જય હો બા, જય હો. પૂજ્ય શ્રી મારા વિજયભાઈ, જ્યાં એમની એ તો એના પુણ્યના આધારે ખૂબ એકદમ સુંદર અને સ્વસ્થ જગ્યા ઉપર બેઠા છે, એની મને ખાતરી છે. આ ફેમિલી સાથે વર્ષોથી અમારે સંબંધ છે અને મહિનાની અંદર લગભગ એકાદ બે વાર તો અમે લોકો બધા 30-35 જણા ભેગા થઈને ભજનનો પ્રોગ્રામ રાખીએ છીએ. અને મારી વાલી બાને એની કાંતાબેન, એ બહેનો સવિતાબેન, શાંતાબેન, અમે બધા ભેગા થઈએ, અજીતભાઈ, મારા માધવભાઈ, બધા ભેગા થઈએ તો એ લોકોની બધાની આ ફરમાઈશ જેવી હોય. કાંતાબેન મને કહે બાબુભાઈ, બા કહે બાબુભાઈ તમારા જ ભજન અમારે સાંભળવા છે. આ તો ખાલી વખત વાત જ કરીએ છીએ, આનો કોઈક આપણે કંઈક અહંકાર કે કોઈ વસ્તુનો એ નથી કરવાનો. પણ આજનું આયોજન આ 7 દિવસ માટે મને તો એવું લાગે છે કે અમારા તો જીવન ધન્ય થયું. કારણ કે આવી સરસ કથા અને આવું સરસ આયોજન, આવી સરસ આપણા બધા જે ભક્તો છે એ બધાની વાણી, બધાની વર્તન, બધાનું એ બહુ સરસ જોઈને મને ખૂબ ખૂબ આનંદ થાય છે. ફરી પાછો પૂજ્ય બાને મારા કોટી કોટી પ્રણામ. ભાઈશ્રીએ પણ જે કંઈ બધી આ બધી મદદ કરી છે તે બદલ બધા દરેકનો સહકાર છે તે બધાને મારા કોટી કોટી પ્રણામ. જય શ્રી કૃષ્ણ.